ચમત્કારી પથ્થરની એક અલગ કહાની અને લોકોની આસ્થા સાથે કરો હનુમાનજીના દર્શન। ગોધરાથી 25 કિલોમીટર દૂર વડોદરા હાઈવે ઉપર ખડકી ગામે સંકટમોચન હનુમાનજીનું મંદિર આવેલું છે। મંદિરમાં હનુમાન દાદાના પગ પાસે 2 વર્તુળાકાર પથ્થરો હોય છે, જે અતિ ચમત્કારી હોવાથી લોકમાન્યતા છે। આ મંદિર ગુજરાતના તેમજ ગુજરાત બહાર પણ અનેક લોકો મનોકામના પૂર્ણ કરવા દાદાના દર્શન માટે આવે છે। લોકમાન્યતા પ્રમાણે મહાભારત સમયમાં પાંડવો જ્યારે વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમને આ વિસ્તારમાં પ્રવેશ કરતા હિડિંબાના ભાઈ દ્વારા અનેક સંકટો ઉત્પન્ન કરાતા ભીમ દ્વારા હનુમાનજીને પ્રાર્થના કરતા હનુમાનજી દાદા તેમના સંકટો દૂર કરતા આ સ્થળે સંકટમોચન હનુમાનની સ્થાપના થઈ હતી। આ મંદિરમાં 2 એવા ચમત્કારી પથ્થરો છે કે જેની ઉપર બેસીને ગોળ ફરતા મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે। મંદિરના દર્શનાર્થે આવતા દિલીપભાઈ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેમના પત્ની દ્વારા અનેકવાર કહેતા જ હનુમાનજી દાદાને પ્રાર્થના કરી પથ્થર ઉપર બેસતા પથ્થર ગોળ ફરી વળ્યો અને તેમણે રાખેલી મનોકામના પૂર્ણ થતાં તેમનો વિશ્વાસ બન્યો તથા આવા તો અનેક કિસ્સાઓ મંદિરમાં નવા દર્શનાર્થી સાથે બન્યા છે। હનુમાનજી આ સ્થળે સંકટમોચન મંદિરની સ્થાપના થયાની લોકવાયકા સંકટમોચન હનુમાનજી મંદિરની સ્થાપના શ્રી પ્રેમજીભાઈ બુધાભાઈ બળગાએ કરી હતી। સ્પીડ ન્યૂઝ 17ના રિપોર્ટર રાજેશ ચૌહાણે જાતે ત્યાં મંદિરની પરિક્રમા કરી અને મંદિરના ચમત્કાર પથ્થરના લાઈવ દર્શન કર્યા પછી ધન્યતા અનુભવી।